રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું નેટવર્ક હુકમનું પાનું બનશે. ખાસ કરીને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા અને રાપર ભાજપનું સંગઠન તનતોડ મહેનત કરી રાપરમાં ફરી એક વખત કમળ ખીલવશે. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડા અને ભારતી માખીજાણીનો એક વિસ્તૃત અહેવાલ. રાપર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાય તે માટે ભાજપના ધારાસભ્ય, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપનું સંગઠન તનતોડ પ્રયાસ કર્યો છે. રાત દિવસ ધામા નાખી અને ભાજપના જે કાઉન્સિલરો છે, જે ઉમેદવારો છે, તેમને વિજય અપાવવા માટે ખૂબ મક્કમ બન્યા. આજે પણ વોર્ડ નંબર 6માં આમ આદમી પાર્ટીના દેવી પૂજક ઉમેદવારે ભાજપની તરફેણમાં પોતાનું ઉમેદવારી પત્રક પાછો ખેંચી ટેકો જાહેર કર્યો છે. ખાસ કરીને ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકાના પૂર્વ કુલપતિ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના લોકો ખૂબ મહેનત કરે છે. તેમની સાથે ભાજપના સંગઠનના તાલુકાના પ્રમુખ નશાભાઈ દયા સહિતના જે આગેવાનો છે, નિલેશભાઈ માલી, ભીખુભા ઝાલા સહિતના લોકો જે છે. રાપર નગરપાલિકાની ચૂંટણી જંગમાં સૌથી જે આશાસ્પદ ચહેરો છે, મહત્વનો ચહેરો છે, એ વોર્ડ નંબર 1ના ઉમેદવાર ભાણજીભાઈ પટેલ છે. ભાણજીભાઈ પટેલ ખૂબ જ પ્રતિષ્ઠિત પાટીદાર સમાજના આગેવાન છે. માર્કેટિંગ યાર્ડમાં ખૂબ મોટું પ્રતિનિધિત્વ ધરાવે છે અને ખાસ કરીને જે પાટીદાર સમાજના ગ્રામ્ય વિસ્તારમાં તેમનું નેટવર્ક ખૂબ જ છે. શહેરી વિસ્તારમાં પણ તેઓ પ્રજાના ખાસ કરીને ચાહક ઉમેદવાર છે. તેને લઈને ભાણજીભાઈ પટેલ ખૂબ જ એક રાપરનો ઉજળિયાત કોમનો ચહેરો છે, આશાસ્પદ ચહેરો છે અને તેઓનો જ્વલંત વિજય થાય તે સ્પષ્ટ બન્યું છે. ભાણજીભાઈ રણછોડભાઈ રાસડિયા પટેલ છું. ઉમેદવારી કરી છે. અત્યાર સુધી બીજેપી દ્વારા જે વિકાસના કાર્યો થયા તે વિશે શોર્ટમાં માહિતી આપો. અત્યારે 1 નંબર વોર્ડમાં અમારે અહીંયા ઢોર તળાવનું કામ ચાલે છે. લગભગ 3 થી 4 કરોડનું કામ છે. એનું કામગીરી ચાલુ છે અને એની ગ્રાન્ટ પણ આવી ગઈ અને કામ 70% પૂરું થયું છે નગરપાલિકા વતીથી. અને હવે આવનાર દિવસોમાં આપનું મતલબ શું અભિપ્રાય છે? આવતા વર્ષ માટે જે નગરની પાણી, લાઇટ કે આરોગ્યની કે રોડ લાઇટ, ગટર સડક, આ જે કંઈ હોય તકલીફ હોય એ અમે પૂરી કરશું. એટલે જે લોકોના જે પ્રશ્નો છે એના વિશે આપ શું કહેશો? લોકોના જે પ્રશ્ન હશે એ અમે અમારા લોકપ્રિય ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા બાપુ છે એના આપણે પ્રશ્ન લઈને આપશું અને આગળની સરકારે પણ ભાજપની છે, ડબલ એન્જિનની સરકાર, એ વ્યવસ્થિત કામ કરે અને આપણે લોકો સુધી કામ પહોંચાડશું. તમે અત્યારે પોતે રાપર શહેરમાં જઈ રાપરની જનતાને પૂછી શકો છો. આવો માહોલ ક્યારેય રાપરમાં જોવા નથી મળ્યો, કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું અમારી પાસે નેતૃત્વ હોય અને ગુજરાતમાં પણ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, માન્ય CR પાટીલ સાહેબ, કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ, અમારા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ, અમારા રાપરના લોકલાડીલા ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી, આખું એક મજબૂત નેતૃત્વ જ્યારે હોય, મને અમિતભાઈ શાહ સાહેબનું પણ ગુજરાતને સતત માર્ગદર્શન હોય, ત્યારે જે પ્રમાણેના વિકાસના કામો થયા છે, રાપરના અમારા 28 ઉમેદવારો ખૂબ જંગી બહુમતીથી વિજય બની રહ્યા છે. અમને પૂરો વિશ્વાસ છે. જી, થોડી હું સ્થાનિક છું અહીંયા અને થોડીક રાપરમાં એવી પણ સમસ્યા પાણીની હતી, પણ ટૂંક સમય જતા પાણીની પણ પીવાના પાણીની સમસ્યા હાલતી છે, એ બાબતે લઈને શું કહેશો? રાપરમાં પીવાના પાણીની સમસ્યાઓ જે આજથી 2 વર્ષ પહેલા સુધી હતી, એનું કારણ હતું કે રાપરમાં કોંગ્રેસના ધારાસભ્ય હતા, ક્યારે લોકોની વચ્ચે આવ્યા નથી, ચૂંટાઈને મુંબઈ હાલ્યા ગયા હતા. એના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો, ખાલી પાણીની વાત હોય, રખડતા ઢોરની વાત હોય, ગટરની વાત હોય, પ્રાથમિક તમામ સુવિધાઓનો અભાવ એ રાપરને હંમેશાથી હતો. 2 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ ચૂંટાઈને આવ્યા છે, ત્યારથી આપ બધાએ જોયું છે કે પાણીની સમસ્યા ખૂબ હળવી થઈ ગઈ છે. ક્યાંક નજીવી સમસ્યા જે હતી એ પણ અત્યારે સરકારમાં કંધોકા ડેમમાંથી આખા રાપરને આજથી 50 વર્ષ પછી પણ કેટલી પબ્લિક હશે એનું ધ્યાન રાખીને એનો એક રિપોર્ટ બનાવી અને એક યોજના બનાવી છે, જે મંજૂરી હેઠળ છે. આ નગરપાલિકાની આચારસંહિતા આવી એટલે એના કારણે રહી ગઈ છે. એટલે ચૂંટણી પત્યેથી એ યોજના મંજૂર થઈને આવશે એટલે પાણીની સમસ્યા ભૂતકાળ બનવાની છે. ગટર માટે પણ 13 કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે, એના પણ કામો શરૂ થવા જઈ રહ્યા છે. 1 મહિના પહેલા જ 12.5 કરોડના ખર્ચે વિવિધ રોડ, રસ્તાના, પેવરબ્લોકના કામોના ખાતમુહૂર્ત થયા છે. 2 નવા ફાયર ફાઈટર મશીનો તેમજ રાપરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ડોર ટુ ડોર જે કલેક્શનના વ્હીકલ હોય, સાથે વોર્ડ માટેના વ્હીકલો પણ સરકારશ્રી તરફથી ફાળવવામાં આવ્યા છે.
તો આમ રાપર દરેક ક્ષેત્રે વિકાસ કરી રહ્યું છે અને હજી ખૂબ વિકાસ થવાનો છે. બાપુ રાપર તાલુકો ખૂબ મોટો છે અને ફક્ત ને ફક્ત ખેતી આધીન છે. એટલે આ બાબતને લઈને મને જાણ છે ત્યાં સુધી હમણાં રાપર તાલુકાની અંદર સિંચાઈનું પાણી 42 ગામો જે પાણી આપવાની વાત છે એ બાબતને આપણી પાસે કોઈ માહિતી હોય તો જણાવશો. ખેડૂતો તો આ દેશની કરોડરજ્જુ છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી મોદી સાહેબ પ્રધાનમંત્રી બને આપ સૌ જોઈ રહ્યા છો કે એમની પ્રાથમિક સૌથી વધારે જો ક્યાંય એમનું ધ્યાન હોય તો એ ખેડૂતો માટે છે, કારણ કે ખૂબ સંવેદનશીલ માન્ય પ્રધાનમંત્રી છે. એમને કચ્છના છેવાડા સુધી એક નર્મદાના નીર પહોંચે એના માટેના એક એમનું જે સ્વપ્ન હતું અને આજે આપણે બધા જોઈ રહ્યા છીએ કે આખું વાગડ તો પીવે જ છે અત્યારે, મતલબ પાણી આવી જ ગયું, પણ ઠેઠ માંડવીના મૂળકુબા સુધી પણ માં નર્મદાના નીર પહોંચી ગયા છે. એ માત્ર ને માત્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકારને આભારી છે. રાપર તાલુકો આજે 12 મહિને 4-5 હજાર કરોડનો જીરાનો મબલખ પાક લેતો તાલુકો થયો છે અને જે 42 ગામોની તમે વાત કરો જે કમાન્ડ બારે રહી ગયા હતા એ પણ ક્યાંક મોડું થયું, એ પણ જે કોંગ્રેસના ધારાસભ્ય ગત ટર્મમાં હતા એના કારણે મોડું થયું છે. હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીના વિરેન્દ્રસિંહ ધારાસભ્ય છે ત્યારે સરકારમાં એના માટેની સતત રજૂઆત કરી છે અને અમને જણાવતા આનંદ થાય, રાપર તાલુકાના ખેડૂતોને પણ જણાવતા આનંદ થાય અને બધાને ખ્યાલ જ છે કે આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એના માટેની પણ સર્વેની સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. એટલે આવતા દિવસોમાં 42 ગામો પણ માં નર્મદાના નીરથી ખેતી કરતા થઈ જશે. ઓકે.